ધોરણ 10 અને ધોરણ 12 ની વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। તેના અંતર્ગત હું આ શાળાની અંદર 4 વર્ષના અનુભવો અને પ્રતિભાવો તમારી સમક્ષ શેર કરું છું। ત્યારે કે 12 વર્ષના શાળા જીવનમાં જે સૌથી વધુ મજા માણી હોય તો એ હાઈસ્કૂલ છે। માત્ર 4 વર્ષના સમયગાળામાં મેં લાખો યાદો કમાઈ છે। માત્ર 4 વર્ષની અંદર મને એવા મિત્રો મળ્યા છે કે આ 4 વર્ષ તો શું પણ જિંદગીની અંદર નહીં ભૂલાય। તેમનો પ્રેમ જોયો છે, તેમનો ગુસ્સો, તેમની સાથે કરેલી એ મસ્તી, લાસ્ટ બેન્ચ પર કરેલી એ મસ્તી, શિક્ષકોના નામ પાડવાના અને એ નામથી એકબીજાને બિતાડવાના, બહુ મજા કરી છે। તો બીજી બાજુ શિક્ષકોની અપાર લાગણી જોઈ છે। ડગલે પગલે શું કરવું અને શું ન કરવું ની સમજ આપતા એ ગુરુનું સ્વરૂપ પણ જોયું છે। એક બાજુ કોલેજ જીવનનો આરંભ છે, બીજી બાજુ શાળા જીવનનો અંત છે। વિશ્વાસ નથી થતો કે શાળાના 4 વર્ષો હસતા હસતા અને રમતા રમતા ક્યાં પૂરા થઈ ગયા। વાત કરું મારા મિત્ર વર્તુળની, મારા ફ્રેન્ડ સર્કલની, તો મારી પાસે બહુ ઓછા મિત્રો છે, પણ જેટલા પણ છે તેટલા પૂરતા છે, કેમ કે આઈ બિલીવ ઇન ક્વોલિટી નોટ ક્વોન્ટિટી। તેમની સાથેની મારી ઘણી યાદો છે જે મારે શાળા જીવનનું મીઠું અને અવિસ્મરણીય સંભાળનું બની રહેશે। તો એમના માટે કહેવું હોય ત્યારે કે આ જીવનના સફરમાં સાથી અને સથવારો તો મળશે, કે આ જીવનના સફરમાં સાથી અને સથવારો તો મળશે, પણ દુઃખને અને સુખને સાથ દેનારો એ ગોઠિયો એ મિત્ર ક્યાંથી લાવીશ। દરેક શિક્ષકની પોતાની એક આગવી ટીચિંગ સ્ટાઇલ છે, પદ્ધતિ છે, રીત છે। જેમ કે ધર્મેન્દ્રભાઈ સાહેબની એ મોજીલી વાતો કે જીવનમાં કંઈ પણ થાય હંમેશા હસતા રહો, ખુશ રહો। મુકેશભાઈ વણકરની હાસ્ય સાથે ભણાવવાની એ રીત, દિવાલભાઈ સાહેબની કે ગણિત અને વિજ્ઞાનની સિરિયસ વાતો અને સૂત્ર તૈયાર કરવા માટેની નવી ટિપ્સ અને ટ્રિક્સો, તેમાં હું હંમેશા આશા કર્યો છું। મોટિવેશનને જો બીજું કાંઈ નામ આપવું હોય ને તો કે મુકેશભાઈ સાહેબને આપી શકાય, કેમ કે મોટિવેશનની વાતો જેવી કરે છે। તો એક્ટિવ થઈ જાઓ અને તેમની મોટિવેશનની વાતો જીવનમાં ઉતારો। છેલ્લા 2 મહિનાથી અમને ભણાવતા પ્રકાશભાઈ સાહેબ, ભલે અમને ઓછું ભણાવ્યું છે પણ તેમની સંત ભણાવવાની સ્ટાઇલ હું ક્યારેય નહીં ભૂલું। ને 2 વર્ષ અમને પ્રવાસી બેન તરીકે ભણાવતા વિમુબેન અને વર્ષાબેન, જેમના પ્લેટમાં હું ક્યારેય ભણ્યો જ નથી, લાસ્ટ બેન્ચ પર બેસીને મસ્તી કર્યા રાખી છે, પણ તેમણે કદી ખોટું નથી લગાડ્યું। અને છેલ્લે અમારા એટલે કે ધોરણ 12 ના ચહિતા, એકલૌતા અને વહાલા વર્ગ શિક્ષક એવા કિશોરભાઈ સાહેબ, એટલું પણ કહું છે કે ઓછું છે, કેમ કે તેમની કેટલી સિરિયસ વાતો મેં લાસ્ટ બેન્ચ પર બેસીને મિત્રો સાથે હસી નાખી છે, પણ તેમણે કદી ક્યારેય ખોટું નથી લગાડ્યું। એટલે જ તો કહું છું કે નવી પરોઢના આંગણીએ હાસ્યની અલગ મળશે, નવી પરોઢના આંગણીએ હાસ્યની અલગ મળશે, પણ એ સાહેબની કંઈક વાતનું સ્મિત ક્યાંથી લાવીશ। ચડતા લોહીના જોશમાં મન ભરીને મોજ મળશે, ચડતા લોહીના જોશમાં મન ભરીને મોજ મળશે, પણ એ છેલ્લી બેન્ચે કરેલી મસ્તી ક્યાંથી લાવીશ। અને આ ખાસ મારા બધા 12મા વાળા માટે કે આપણે બધાને કોલેજમાં કે બીજે ક્યાંય પણ કંઈક ચાહના મળશે, પણ રાખે નજર અને માને પોતાના એ ગુરુ ક્યાંથી લાવીશ। તો અંતે એટલું જ કહીશ કે આ શાળાની મોહ માયા જેવી છે કે છોડીને જવાનું મન જ નથી થતું, પણ વિદાય વસ્તુ જેવી છે કે ક્યારેક ને ક્યારેક બધાને લેવી જ પડે છે। તો જતા જતા એટલું જ કહીશ કે પેલું ગીત છે ને કે માફ કરજો ભૂલ થઈ હોય જાણે અજાણે, ફરી ચહેરો જોવા ક્યારે મળશે। અંતે યાદ તો આવશે જ સાહેબ, આ શિક્ષકો અને આ શાળા લાડા જેવા